રોડ ટ્રીપ માટે બેસ્ટ નાસ્તો પાણીપુરીના ચટાકેદાર સ્વાદ સાથે આ મમરા મુસાફરીની મજા બમણી કરી દેશે. તો એના માટે આપણે કડાઈમાં મમરા એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને સારી રીતે રોસ્ટ કરી લેવાના છે. મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા ફુદીનાના પાન, લીમડાના પાન, લીલા ધાણા અને લીલા મરચાં લઈ લીધા છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ સિંગદાણાને આપણે સારી રીતે ફ્રાય કરી લેવાના છે. સિંગદાણા ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે લીલા ધાણા, ફુદીનો, લીમડાના પાન અને લીલા મરચાંને પણ ફ્રાય કરી લેવાના છે, જેનાથી આમાં બધામાં પાણીનો ભાગ ના રહે. આનાથી કલર અને ટેસ્ટ બહુ સરસ આવશે. બધી જ વસ્તુ સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એક સૂકો મસાલો તૈયાર કરીશું. એના માટે સાદું નમક, સંચળ પાવડર, ખાંડ એડ કરીશું, ચાટ મસાલો, હિંગ, લીંબુના ફૂલ થોડા એડ કર્યા છે, જલજીરા એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું. ત્યારબાદ આપણે જે લીલા ધાણા અને ફુદીનાની પેસ્ટ તૈયાર કરી લઈશું. મોટા બાઉલની અંદર મમરા એડ કરી દઈશું, સિંગદાણા એડ કરી દઈશું, સૂકો મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું, જે આપણે લીલી પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. સાદા મમરાને આપ્યો પાણીપુરીનો ધમાકેદાર ટ્વિસ્ટ. ચટાકેદાર ખાટા મીઠા મમરા એકવાર ખાશો તો વારંવાર બનાવશો. તો આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, ફોલો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા.